નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। સુરતમાં માંગરોળ ઉમરપાડામાં ઈંટ ઉદ્યોગમાં મંદી, ઈંટના ભાવમાં 4 થી 6 હજારનો ઘટાડો, ઉત્પાદકોની સરકાર પાસે મદદની માંગ। 5 દિવસ બાદ ગરમીનો પારો ફરી એક વખત 40 ડિગ્રી વટાવી જાય તેવી સંભાવના। 5 દિવસ વડોદરા સહિત રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે। હિમવર્ષા તથા વરસાદને કારણે વાતાવરણ ઠંડુ, ગુજરાતનો મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો ઘટ્યો। પાંચ દિવસ બાદ તાપમાનમાં વધારો થતા ફરી એક વખત ગરમીનો અનુભવ થશે। ભેજનું પ્રમાણ સવારે 38% અને સાંજે 14% નોંધાયું। વૈજ્ઞાનિક ઢબે ખેતી, રાસાયણિક ખાતરના ઉપયોગ વગર ખેડૂતે ઉખાડ્યા કોબી, ગુવાર, ભીંડા, મરચી, ટામેટા। વિધાનસભા ગૃહ ખાતે વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સંચાલિત એસટી બસોને કોમન મેનની શાહી સવારી ગણાવતા જણાવ્યું હતું કે એસટીની સવારી આજે લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની રહી છે। એસટી માત્ર પરિવહનનું માધ્યમ જ નહીં પરંતુ 6.5 કરોડ ગુજરાતીઓની પાંખો છે। ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલે કહ્યું કે 20 એપ્રિલથી વધુ ગરમી પડવાની શક્યતાઓ છે તેમજ 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે। તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતાઓ છે। આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે। કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા। આગામી દિવસોમાં સુરત સહિત કેટલાક શહેરોમાં તાપમાન 42 થી 45 ડિગ્રી પહોંચવાની આગાહી છે। કલેક્ટર સાથે યોજાયેલી બેઠક બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યોને સૂચના આપી છે। રાજ્યમાં વધતા તાપમાન અને લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓના આચાર્યોને સૂચના આપવામાં આવી છે, જેમાં લૂની સ્થિતિમાં શાળાઓ પોતાની રીતે શાળાના સમયમાં પોતાની રીતે ફેરફાર કરી શકશે તેવી સૂચના આપવામાં આવી છે। તમે કલ્પના કરો કે રિવરફ્રન્ટ પર સીધા ચાલ્યા જાઓ અને આગળ જતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો મેઇન ગેટ આવી જાય તો મોજ પડી જાય ને। જી હા, અત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2નું કામ ધમધોકાર ચાલી રહ્યું છે। ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી નવો રિવરફ્રન્ટ બની રહ્યો છે। ખર્ચ છે 1200 કરોડ રૂપિયા। ઉનાળાની ઋતુમાં વધતી જતી ગરમી અને જંગલમાં સુકાતા પાણીના સ્ત્રોતને ધ્યાનમાં રાખીને વન વિભાગે મહત્વપૂર્ણ પગલું લીધું છે। વન્ય પ્રાણીઓને પાણી માટે વલખા ન મારવા પડે તે માટે વન વિભાગ દ્વારા અલાયદી વ્યવસ્થા કરાઈ। સાવજો સહિતના વન્ય પ્રાણીઓ માટે ગીર પશ્ચિમ વિસ્તારમાં 271 તેમજ અન્ય જંગલ વિસ્તારમાં 271 મળી 500થી વધુ કૃત્રિમ પાણીના પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે। રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાં જ પ્રચંડ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। થોડા દિવસની રાહત બાદ ફરી એકવાર ગરમીનો પારો ઊંચકાયો છે, ત્યારે હવામાન વિભાગે પણ ભારે ગરમીની આગાહી કરી છે, જે મુજબ 3 દિવસ બાદ રાજ્યમાં ગરમીનું જોર ફરી વધશે। સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ઈંટ ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી રહી છે। અગાઉ એક ગાડી ઈંટનો ભાવ 24,000 હતો। હવે મંદીને કારણે ઈંટનું વેચાણ નહીવત થતા ઉદ્યોગકારોએ ભાવમાં 4 થી 6 હજારનો ઘટાડો કર્યો છે। હાલમાં 18 થી 19,000ના ભાવે વેચાણ કરવા મજબૂર બન્યા છે। શહેરમાં આગામી 5 દિવસ બાદ ગરમીનો પારો ફરી એક વખત 40 ડિગ્રી વટાવી જાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દરમિયાન 5 દિવસ વડોદરા સહિત રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે। આગામી સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાનમાં અનેક જિલ્લા 40 ડિગ્રી સેલ્સિયસનો પારો વટાવી જશે। છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર ભારતના વિવિધ વિસ્તારમાં હિમવર્ષા તથા વરસાદને કારણે વાતાવરણ ઠંડુ બન્યું છે। આ ઉપરાંત ગુજરાત પર હાલમાં ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનો આવી રહ્યા છે, જેને કારણે ગુજરાતનું મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો ઘટ્યો છે।
5 દિવસ બાદ તાપમાનમાં વધારો થતાં ફરી એક વખત ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગના આંકડા અનુસાર શહેરમાં મંગળવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 37.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 18.8 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે ભેજનું પ્રમાણ સવારે 38% અને સાંજે 14% નોંધાયું હતું. આપણે તો ચોખ્ખું ખાવું છે અને લોકોને ચોખ્ખું ખવડાવવું છે તેવા ઉદ્દેશ સાથે ઉપલેટાના વડાળી ગામે ખેડૂતે પ્રાકૃતિક ખેતી શરૂ કરી. નીતિનભાઈ અઘેરા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રોલ મોડેલ બન્યા છે. 40 વીઘામાં પ્રાકૃતિક ખેતી વૈજ્ઞાનિક ઢબે શરૂ કરેલી છે, જેમાં ડ્રેગન ફ્રૂટ અને તરબૂચ સમાંતરે વાવ્યા છે. રાજકોટ ભુજ વચ્ચે આગામી 21 માર્ચથી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 30 જૂન સુધી આ ટ્રેન ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ ટ્રેન ચાલુ રાખવી કે કેમ તે બાબતનો નિર્ણય કરાશે. 21 માર્ચથી આ ટ્રેનનો આરંભ થશે, જે 30 જૂન સુધી દોડાવાશે. તો આ 7 બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.